ગુજરાતમાં દાયકાઓથી ગરીબી દૂર ન કરનારી સરકારે માન્ય રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન ગરીબી છુપાવવાનો પ્રયાસ કર્યો. વિશ્વગુરુ બનવાના સપનાઓ દેખાડે છે, પરંતુ દાયકાઓથી ગુજરાતમાં ગરીબી દૂર નથી કરી શકી ગુજરાત સરકાર. રાષ્ટ્રપતિના નીકળવાના માર્ગ પરથી લારી ગલ્લાવાળા અને નાના દુકાનદારોને દૂર કરાયા. ધંધો બંધ કરવાથી હજારો લોકો ભૂખ્યા સૂશે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. ગુજરાતમાં દાયકાઓથી ભાજપાની સરકાર છે અને ભાજપાની સરકાર ગુજરાતમાંથી ગરીબી દૂર નથી કરી શકી. પરિણામ સ્વરૂપે આજે કચ્છમાં રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ આવી રહ્યા છે, ત્યારે આ જે પડદાઓ છે, ગરીબીની આગળ પડદાઓ મારી અને ગરીબી છુપાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભુજ શહેરમાં અનેક જગ્યાએ એવી જગ્યાઓ છે કે જ્યાં લારી ગલ્લાવાળાઓ છે, ગરીબો છે, જ્યાં ઝૂંપડપટ્ટી છે, એ વિસ્તારને સફેદ પડદાઓ મારીને ઢાંકવામાં આવ્યા છે, માત્ર એટલા માટે કે જે ગુજરાતમાં ગરીબી છે એ દેખાઈ ન આવે. દેશના મીડિયા જ્યારે અહીંયા કને ગુજરાતમાં રાષ્ટ્રપતિની સાથે એમનો જે પ્રવાસ છે એ કવર કરવા માટે આવશે, ત્યારે એ મીડિયાવાળાને ગરીબી ન દેખાય, ગુજરાતની સમૃદ્ધિ જ માત્ર દેખાય, એ માટે ગુજરાત સરકારનો એવો પ્રયાસ છે કે આવી રીતે પડદા મારી અને ગરીબી છુપાડી દેવામાં આવી છે. ગુજરાતનો આવો અતીત રહ્યો છે, જેમ કે આપને ધ્યાનમાં હશે કે જ્યારે રાષ્ટ્રપતિ અમેરિકાના જે તે વખતે રાષ્ટ્રપતિ હતા અને હાલમાં પણ ફરીથી રાષ્ટ્રપતિ થયા છે ડોનાલ્ડ ટ્રમ્પ, જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે ગરીબીને છુપાવવા માટે મોટી મોટી દિવાલો ચણી દેવામાં આવી હતી. આવો જ ગુજરાતનો ઇતિહાસ છે, કેમ કે ગુજરાતના લોકોને વિકસિત કરવામાં દાયકાઓથી આ સરકાર નિષ્ફળ રહી છે. માટે ગરીબી દૂર ન કરવા વાળી સરકાર ગરીબોને જ મીડિયાથી દૂર કરે છે અને એટલા માટે જ આવા પડદા મારી મારી અને મહાનુભાવો આવે છે ત્યારે એમનાથી ગરીબીને દૂર કરવામાં આવે છે. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે આ ગરીબી જ્યાં દૂર કરવાનો દેખાડવાના વિધાનસભામાં મોટી મોટી વાતો કરવામાં આવે છે. 66% બજેટ જ્યારે વિકાસના નામની વાતો કરવામાં આવે છે, ત્યારે આ કેવો વિકાસ 30 વર્ષથી કે 35 વર્ષથી છે આપણે દેખાય છે. જ્યારે ભુજમાં રાષ્ટ્રપતિ મહોદય જે વિસ્તારમાંથી જવાના છે એ વિસ્તારના જે દુકાનદારો છે, લારી ગલ્લાવાળાઓ છે, એમને પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે. પરિણામ સ્વરૂપે એક દિવસ ભુજના કાર્યક્રમમાં આ ધંધાર્થીઓ અંદાજિત 500 જેટલા ધંધાઓને બંધ કરાવી દેવામાં આવ્યો છે. એટલે એક ધંધા સાથે 2 થી 3 લોકો સંકળાયેલા હોય, એટલે અંદાજિત 1000 લોકોના ધંધાઓ બંધ કર્યા છે. અને એક કુટુંબમાં અગર 5 જણાની ગણતરી કરીએ તો આજે એક દિવસ 5000 લોકોના ધંધાઓ બંધ રહેશે અને એ લોકો આજે ફરજિયાતપણે રોજો રાખવા માટે મજબૂર થશે. તો આ ગુજરાતનો વિકાસ છે અને આપણે જોઈએ છીએ કે આવો વિકાસ દેખાડી અને દેશના શાસનમાં જે ભારતીય જનતા પક્ષ આવ્યું છે અને હવે વિશ્વગુરુ દેખાડવાના સપનાઓ દેખી રહ્યા છે, ત્યારે ગરીબી આવી રીતે છુપાવીને આપણે કઈ રીતે વિશ્વગુરુ બની શકશું, એ એક સણસણતો પ્રશ્ન છે. નમસ્કાર, હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.